નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશ આજે 1492 એપિસોડ શરૂઆત કરું આગાહી છતાં પણ શું આયોજનનો અભાવ હતો તે મુદ્દાથી। છેલ્લા 24 કલાકની અંદર રાજ્યભરનું વાતાવરણ જબરજસ્ત બગડ્યું છે। હવામાન વિભાગે છેલ્લા 4 દિવસ પહેલેથી આગાહી કરી હતી અને અંબાલાલભાઈ પટેલે તો અઠવાડિયા 10 દિવસથી સતત કહી રહ્યા હતા તમામ માધ્યમોમાં 5 તારીખ 6 તારીખ અને 7 તારીખે વરસાદ પણ પડશે, કમોસમી વરસાદ હશે અને આધી સાથેના વરસાદથી નુકસાન થશે। આ વરસાદે આપણે જબરજસ્ત નુકસાન તો કર્યું છે પણ જાનહાનિ પણ જબરજસ્ત થઈ છે। છેલ્લા 12 કલાકની અંદર એટલે કે ગઈકાલથી આજ સુધીમાં જે સરકારી આંકડા આવ્યા છે એ પ્રકારે અલગ અલગ પ્રકારની દુર્ઘટનાઓ જે આંધી પવન કે વરસાદ અને એના થકી જ થયેલી દુર્ઘટનાઓની અંદર 14 નાગરિકોના મોત થયા છે। 14 નાગરિકોના અને સૌથી વધુ મૃત્યુ ખેડામાં થયા છે। વૃક્ષ અને મકાન અને છત પડતા ખેડા જિલ્લામાં 4 લોકોના મોત થયા છે। વડોદરામાં વીજ તાર અને ઇમારતનો કાટમાળના પડતા 3 લોકોના મોત થયા છે। અમદાવાદમાં કરંટ લાગતા અને હોર્ડિંગ પડતા 2 લોકોના મોત થયા છે। અરવલ્લીમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે। દાહોદમાં ઝાડ પડતા 2 લોકોના મોત થયા છે। આણંદમાં દિવાલ પડતા 1નું મોત થયું છે અને સ્થિતિ ઘણી ગંભીર છે। આજે પણ ગઈકાલ જેટલો વરસાદ તો નથી પરંતુ આજે પણ અનેક ઠેકાણે પવન પણ ફૂંકાયો છે, વરસાદ પણ વરસ્યો છે અને સવારથી જ આ વરસાદે ખેડૂતોને જબરજસ્ત રડાવ્યા છે। અને કચ્છ અને સૌરાષ્ટ્ર આજની વાત કરીને ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો। કચ્છ અને સૌરાષ્ટ્ર વરસાદથી સૌથી વધુ આજે પ્રભાવિત જોવા મળ્યા। રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ, કાલાવા રોડ, રેસકોર્સ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો લોધિકા જેવા ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને ખીરસરા, રણમલજી, મટોડા જીઆઈડીસી, વડવાજડી, હરિપર ત્યાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે। ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। આપ કેટલા કરા પડે છે જોઈ શકો છો। ભોજપરા, બિલિયારા, ભુણાવ, રીબડા જામવાડી, ચોરડી, ગોમઠા, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। વિંછિયા પંથકમાં પણ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડતા ખેતરોમાં પાણી જોવા મળ્યા। જસદણ, આટકોળ, જંગવડ, વીરનગર, ખારચિયા, પાંચવાડા, કમળાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે અને આવી જ સ્થિતિ આજે આપણને અમરેલી જિલ્લામાં જોવા મળી છે। માવઠાના કારણે અરવલ્લી જિલ્લાના સાવરકુંડલાના આજુબાજુના ગ્રામીણ પંથકોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી। આજના દ્રશ્યો આપણે જોઈશું જે હશે સાવરકુંડલાના 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે। સાવરકુંડલાના ભોકરા, નાની વડાલ, વીજપડી, બોરલા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો લીલિયાના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદથી નાવલી નદીમાં પાણી વહેતા થયા। રીતસરના મોટા ભામોદરા, રાજુલા, કોસ્ટલ બેલ્ટ સહિતના ડુંગર, મોંડલ, ડોળિયા, બાબરપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ। તો આ નદીની અંદર પાણી આવે, આપ જુઓ તો ખરા, ચોમાસામાં આવે ને એ રીતે પાણી વહેતા થયા છે અને જે પ્રકારે પવન ફૂંકાયો છે એના કારણે હાઈવે ઉપર પણ વૃક્ષ ધરાશાયી થયું છે। ભાવનગરના તળાજા તાલુકાના ભાખલા ગામમાં 2 કલાક સુધી કરા સાથે વરસાદ ખાબક્યો છે। અલંગ, મણાર, સોસિયા, ત્રાપજ સહિતના ગામડામાં કરા પડ્યા છે। મહુવા તાલુકાના કોટિયા, કણબુદર, બગદરાણા, રતનપર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે આ જ પ્રકારે વરસાદ ખાબક્યો છે અને એના જ કારણે અહીંયા ગ્રામીણ વિસ્તારની સમસ્યાનો પાર નથી। આપ જોઈ શકો છો કેટલા મોટા કરા ગઈકાલથી આજ સુધીમાં છે। પાલીતાણાના ઘેટી, આદપુર, નાનીમાળ, વીરપુર, જીવાપુર, જામવાડી, રાજસ્થળી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદ ખાબક્યો છે। પાલીતાણા તળેટી વિસ્તારમાં પણ અલગ અલગ 3 ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના ઘટી છે। સુરેન્દ્રનગર જિલ્લાના નાના રણમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા મીઠું પકવતા અગિયારિયાઓની મુશ્કેલી વધી છે અને સાથે સોલાર પેનલો આપ જોઈ શકો છો। હોર્ડિંગ અને સોલાર પેનલ કેવી રીતે જમીન દોષ થઈ છે, આખા જમીનમાંથી આખી પેનલ કેવી રીતે બાબુ સાથે ઉખડી એ પણ જોઈ શકો છો અને હોર્ડિંગ પડ્યા, સોલાર પેનલો પડી ત્યારે કેવી સ્થિતિ આપ જોઈ શકો છો। આ ગઈકાલનો વિડીયો આપ જોઈ શકો છો, આ પ્રકારની સ્થિતિ છે। વરસાદી પાણી ભરાતા
અનેક ઠેકાણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બોટાદના ગઢડા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો. ઢસા રોડ, જીન નાકા, બોટાદ દરવાજા સહિતના વિસ્તારોમાં ભારે પવન ખાબક્યો છે, પવન ફૂંકાયો છે. ગઢડા તાલુકાના માંડવધાર, લસકાણા, અડતોડા, ગોરકડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. કચ્છમાં પણ માવઠું પડ્યું છે. મુન્દ્રા, નખત્રાણા, ભુજ, માધાપર, સુખપર, મિર્જાપર સહિતના વિસ્તારોમાં પવનની સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ભુજના સુમરસરામાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો છે. અને આપણે જાણીએ છીએ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકો સારું પરિણામ આપી રહ્યા છે. અને બાગાયતી પાકો ખાસ કરીને કેરી, કચ્છની કેસર કેરીનું એટલું મહત્વ હોય છે, પણ એ જ જગ્યાએ આ વરસાદ પણ ખાબક્યો છે. ભુજના લોરિયામાં ચાલુ વરસાદે જીવતો વાળ તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો હતો. સોમવારે ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે પાટણની કેવી સ્થિતિ સર્જાઈ હતી, કેવા દ્રશ્યો, એ પણ તમે દ્રશ્યો જોશો. પાટણ શહેર સહિતના જિલ્લાના અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે પવન ફૂંકાયો હતો. કાલે આ જ સમયે સ્થિતિ ઘણી ખરાબ હતી. અનેક ઠેકાણે વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા. કેટલાક ઘરોના નળિયા અને છાપરા ઉડ્યા છે. વાહનોને નુકસાન થયું છે. સાથે જ ભદ્ર વિસ્તારમાં જૂનું બંધ પોલીસ સ્ટેશનની મોટી સીડીનો ભાગ ધરાશાયી થયો છે. સીડીનો ભાગ ધરાશાયી થતાં મકાનની છત અને પાણીની ટાંકી અને વીજ વાયરને પણ નુકસાન થયું છે. સાંતલપુરમાં ભારે પવન વરસ્યો છે. રાધનપુરમાં મકાન ધરાશાયી થયું છે. વૃક્ષો ધરાશાયી થયા છે. પાલતુ પશુઓને નુકસાન થયું છે. દાહોદ શહેરમાં જાતલ, ગલાલિયાવાડ, રામપર, છાપરી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. પવન સાથે વરસેલા વરસાદના કારણે રેલવે હોસ્પિટલની છતના પતરા ઉડ્યા હતા. છતના પતરા ઉડતા નળિયા પણ હોસ્પિટલોમાં પડતા દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવાની ફરજ પડી હતી. કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. ધોધમાર વરસતા બસ સ્ટેન્ડ નજીકના ગટરના પાણી ઉભરાતા લોકોની અનેક સમસ્યાઓ જોવા મળી છે. વડોદરામાં તો ગઈકાલની સ્થિતિ અતિશય ખરાબ હતી. વડોદરા જિલ્લામાં મિની વાવાઝોડાના સાથે વરસેલા વરસાદથી 3 લોકોના મોત થયા છે. 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જમીનદોસ્ત થયા છે. વૃક્ષો નીચે દટાવાથી 15 જેટલા 4 વ્હીલર અને 40 જેટલા 2 વ્હીલરને નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં હોર્ડિંગ ધરાશાયી થયા છે. વીજળીના પોલ જમીનદોસ્ત થયા અને 2 વ્યક્તિઓનું મોત પણ કરંટ લાગતા થયું છે. શોભા તળાવ 4 રસ્તાના કોમ્પ્લેક્સના કાચા શેડ પડી જતા રિક્ષા ચાલકનું મૃત્યુ થયું છે. વાઘોડિયાના રવાલ, ખેજવાડી, ગોરજ, આજવા, નિમેડા અનેક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશાયી થયા છે. વાઘોડિયા વન વિભાગ, મામલતદાર, વહીવટી પ્રશાસને ચોક્કસથી વૃક્ષોને હટાવ્યા છે. હવે વાહન વ્યવહાર ધીમે ધીમે ઠીક થઈ રહ્યો છે, યથાવત થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. સુરત શહેરના પાંડેસરા, અઠવાલાઈન્સ, રાંદેર, પાલ, અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો. ઉમરપાડા, વાડી, માંડપડા વગેરે, કેવડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. મહુવા તાલુકાના કરચેલિયા, અનાવલ સહિતના વિસ્તારોમાં પણ આ પ્રકારનો વરસાદ છે. અડાજણના હની પાર્કમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા અભિનવ સોસાયટીની સોલાર પેનલો ઉડી છે. સોલાર પેનલો ઉડીને મુક્તાનંદ સોસાયટીના વિસ્તારમાં ખાબકતા ત્યાં પડી અને જેના કારણે અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. સતત બીજા દિવસે નવસારીની પણ આ પ્રકારની સ્થિતિ છે. નવસારી અને સુરતની વચ્ચે અનેક ઠેકાણે વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદ દુધિયા તળાવ વોકવે પાસે 3 વૃક્ષો એના કારણે ધરાશાયી થયા છે. વૃક્ષની ડાળીઓ મુખ્ય રસ્તા પર પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે રાત્રે આ જ સમયે રેલવે વ્યવહાર પણ અટવાયો હતો, કારણ કે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે 2-3 કલાકની જહેમત બાદ રેલવે વ્યવહાર મધરાત્રિથી એટલે કે ગઈકાલે મધ્યરાત્રિથી સામાન્ય થયો છે. સાથે જ વીજ પુરવઠો પણ અનેક ઠેકાણે ખોરવાયો હતો, જેને હવે પૂર્ણ રીતે યથાવત કરાયો છે. કેટલાક ઠેકાણે લગ્ન પ્રસંગોની અંદર ઘણી સ્થિતિ ખરાબ થઈ હતી. તાડપત્રીના સહારે લગ્નો કરાવવાની હાલત થઈ હતી. લેન્સીકુઈ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. અને હાલના પણ દ્રશ્યો તમે જોજો. થલતેજ, અમદાવાદની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આ સીધા દ્રશ્યો થલતેજના છે. થલતેજની અંદર આપ જોઈ શકો છો વરસાદ વરસી રહ્યો છે. ચોમાસામાં જેવા દ્રશ્યો જોવા મળતા હતા એવા જ દ્રશ્યો થલતેજના જોવા મળે છે. સર્વિસ રોડ ઉપર પાણી પણ આપ જોઈ શકો છો. આ સીધા દ્રશ્યો અમદાવાદના થલતેજના છે. એસજી હાઈવેના કેટલાક વિસ્તારો છે થલતેજ અને સોલા વિસ્તારની અંદર પણ
પણ છે અને એબીપી અસ્મિતાના રિપોર્ટર પણ કોઈ જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. પણ આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. થલતેજના દ્રશ્યો છે. અમદાવાદની અંદર ફરીથી ગઈકાલની જેમ જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. વરસાદની ગતિ સતત વધી રહી છે. હાલ જે અહેવાલ મળ્યા છે તે થલતેજના છે. થલતેજના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. અમદાવાદના થલતેજની અંદર વરસાદ વરસતા ધીમે ધીમે પાણીનો ભરાવો પણ શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે લોકો ઓફિસથી ઘરે જવાનો સમય છે અને એ જ સમયના આ દ્રશ્યો છે. જબરજસ્ત વરસાદ ખાબકી રહ્યો છે. આ એસજી હાઈવેના દ્રશ્યો છે. સ્વાભાવિક રીતે આ ચિંતાનું પણ કારણ છે. અમદાવાદની સ્થિતિ ઉપર નજર કરીશું. હિરેન રાજગુરુ મારી સાથે જોડાય છે. હિરેન, આપ ગાંધીનગરથી પરત ફરી રહ્યા છો. કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ? જો ગાંધીનગરથી પરત ફરી રહ્યો હતો અને સરગાસણ પાસે એક વરસાદી ઝાપટું પડ્યું છે. આ ઉપરાંત જ્યારે હું થલતેજ વિસ્તારની અંદર પસાર થયો ત્યારે થલતેજ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. થોડી મિનિટો થઈ છે, લગભગ 1 થી 1.5 મિનિટ થઈ છે. વરસાદ અત્યારે થંભી ગયો છે, પરંતુ એ જે 5 થી 7 મિનિટ વરસાદ આવ્યો એ ધોધમાર વરસાદ આવ્યો હતો અને તેના કારણે એસજી હાઈવે જે મુખ્ય રોડ છે એ અને સર્વિસ રોડ ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ઈરાન, બિલકુલ આપ નજર ચોક્કસથી રાખજો, કારણ કે આ ગઈકાલનો આ જ સમય હતો જ્યારે અમદાવાદમાં વરસાદ ખાબકવાનો શરૂ હતો. પણ આ વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. ખેતીને જબરજસ્ત નુકસાન થયું છે. દ્રશ્યો જોજો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ખૂણે ખૂણે ત્યાં દ્રશ્યો આવે છે અને દર્દ થાય છે. દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક બરબાદ થયો છે. અનેક વાડીઓમાંથી આપ જોઈ શકો છો જમીન દોસ્ત થઈ રહી છે. કેરી જાતે નીચે પડી રહી છે, કારણ કે પવન સાથે વરસાદ છે. બીજી વિન્ડોમાં જો દ્રશ્યો આવતા છે તો આપણે અમદાવાદના પણ દ્રશ્યો જોઈશું. કેરીના દ્રશ્યો છે. જે આંબાવાડી છે દક્ષિણ ગુજરાતની, એને નુકસાન હતું. 2 દ્રશ્યો આપ જોઈ શકો છો. એક અત્યારનું અમદાવાદનું દ્રશ્ય છે તો બીજું ખેતીવાડીને થયેલા નુકસાનનું દ્રશ્ય છે. કચ્છમાં પણ આ જ પ્રકારનું નુકસાન છે અને એક તો કેરીનું ઉત્પાદન એના જ કારણે ઘણું ઓછું થશે તે દેખાય છે. વલસાડમાં કેરી પકવતા ખેડૂતો એટલે કે આંબાવાડીના બાગાયતી પાકવાળા ખેડૂતોને નુકસાન છે. વલસાડ જિલ્લામાં 37,000 હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે, ત્યાં ભારે નુકસાન છે. અંકલેશ્વરમાં પણ કેરીનો પાક એટલે આંબા ઉપરથી કેરી નીચે ખરી પડી છે અને ત્યાં પણ ખેડૂતોને નુકસાન છે. સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ બાગાયતી પાકને ભારે નુકસાન છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાચી, ખાંભા, અલિન્દ્રા, અમરાપુર, ટીમડી, પ્રાસલી ગામોની અંદર પણ આ જ પ્રકારે વરસાદ વરસતા આંબાવાડી અને જેમના આંબા છે તેમની કેરીને જબરજસ્ત નુકસાન થયું છે. આ તૂટેલી કેરી છે, ઉપરથી પટકાયેલી કેરી છે, એટલે સ્વાભાવિક રીતે જ હવે એ પાકવાની પણ નથી અને બજારમાં ખેડૂત વેચશે તો એને મફતના ભાવે પણ કોઈ લેવા તૈયાર નહીં હોય. અને કેટલાક ઠેકાણે તો કરા સાથે જે વરસાદ વરસ્યો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ જ પ્રકારે કેરી ખરી પડી છે. ગીર સોમનાથના સૂત્રાપાડા, પ્રાચી, મેં જેમ કહ્યું ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. દાહોદ અને અરવલ્લી જિલ્લામાં પણ આંબાવાડીઓમાં ભારે નુકસાન જોવા મળે છે. વડોદરાના અરવલ્લી, દાહોદ અને અરવલ્લીમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. વડોદરાના સિનોર તાલુકામાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. આ જ રીતે કપાસ પકવતા ખેડૂતોને પણ નુકસાન છે. બરકલ, મોથેલા, ઝાંઝર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં 500 વીઘામાં કેળનો પાક જમીનદોસ્ત થયો છે. કેટલાક ઠેકાણે પણ આ જ પ્રકારનું નુકસાન જોવા મળે છે. આપ અલગ અલગ ખાસ કરીને આંબાવાડી અને બાગાયતી પાક જોઈ શકો છો. મકાઈની હાલત જોઈ શકો છો. વાઘોડિયા તાલુકાની અંદર પણ આ જ પ્રકારે ખેડૂતોને નુકસાન છે, કારણ કે ત્યાં કેળનો પાક છે. લીંબુડી પણ જોઈ શકો છો. આ કેળ કેવી રીતે જમીનદોસ્ત થયા છે જોઈ શકો છો અને મકાઈની શું હાલત છે જોઈ શકો છો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં પણ આ જ પ્રકારે ખેડૂતોનો જે પાક છે મામૂલે જમીનદોસ્ત થઈ ચૂક્યો છે. જુવાર, બાજરી, મગનો પાક પલળીને જમીનદોસ્ત થઈ ચૂક્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. મહેસાણા જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જેના કારણે અજમાના પાકને નુકસાન છે. અજમો તો ઘણી ઠેકાણે લણીને તૈયાર કરાયો હતો, ત્યાં જોઈ શકો છો આ પ્રકારની સ્થિતિ છે. ખેડૂતોને આમાંથી કશું મળવાનું નથી એ સ્પષ્ટ છે. આ જ પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર પણ ભારે નુકસાન છે. માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ તમામ ઠેકાણે નુકસાન છે. ભાવનગર જિલ્લામાં પણ પવન સાથે જે વરસાદ પડ્યો એના કારણે લીંબુ અને કેરીના પાકને ભારે નુકસાન છે. સિદ્ધસર, શામપર, સેઢાવદર, વર્તેજ તમામ ઠેકાણે આ પ્રકારનું નુકસાન છે. સિદ્ધસર નજીકના ગામમાં 15 વીઘામાં એક ખેડૂતે લીંબુનું વાવેતર કર્યું હતું, તે પણ જમીનદોસ્ત થઈ ચૂક્યું છે. બોટાદ જિલ્લામાં પણ માવઠાનો માર જબરજસ્ત પડ્યો છે. તલ, જુવાર, બાજરી સહિતના પાકને નુકસાન છે અને એના કારણે ખેડૂતો ભારે નુકસાન વેઠી રહ્યા છે. ખેડામાં પણ માવઠાથી આ જ પ્રકારનું નુકસાન થયું છે અને 50 થી 60 કિલોમીટરની ઝડપે અહીંયા પવન ફૂંકાયો હતો અને એના જ કારણે નુકસાન હતું. પણ આ નુકસાન બાદ હવે આજે અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે સરકાર
એટલી ગંભીર નથી. એના જ કારણે સરકારને એના જ પાકે નુકસાન થયું છે. આવો જોઈ લઈએ, સાંભળી લે અમિત ચાવડાએ શું કહ્યું. ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતો પાયમાલ થયા છે. એવા તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સર્વે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એવી માગણી કરીએ છીએ. અનેક જગ્યાએ માલ મિલકતોને પણ નુકસાન થયું છે, એનો પણ સર્વે થઈ જે લોકોને માલ મિલકતનું નુકસાન થયું છે એને પણ સહાય માટેની વ્યવસ્થા સરકાર કરે એવી માગણી કરીએ છીએ. ખેર, આજે 24 કલાકમાં જે થયું, હવે કેવું હવામાન રહેશે, અંબાલાલભાઈ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. અંબાલાલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અંબાલાલભાઈ જુઓ, ગઈકાલે આપે કહ્યું તે પ્રમાણે આંધી તોફાન પણ આવ્યું, કરા પણ પડ્યા. જો કે તમારી ને આબોહવાની આગાહી પછી પણ આ પ્રકારે જબરજસ્ત આંધી ફૂંકાશે એવો કદાચ કોઈને ભરોસો નહોતો, કદાચ તૈયારી નહોતી ને મોટું નુકસાન થયું. આજે જાજુ એટલું નુકસાન નથી થયું, પણ આજે પણ વરસાદ પડ્યો છે. હવે કેવા પ્રકારની શક્યતા છે આબોહવાને લઈને, કેવા પ્રકારની આગાહી? રોનકભાઈ, હજુ પણ લગભગ 20 ગજ જબરજસ્ત રહેશે. હજુ આજે તારીખ 6મી તારીખમાં પણ ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે અને અમરેલી અને જૂનાગઢના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ, સમી, હારીજ અને લગભગ મહેસાણા, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થોડું પ્રમાણ ઘટશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ઘટશે. હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ આજકાલના પવનની ગતિ તો વધુ રહેશે. હજુ પણ પવનની ગતિ લગભગ 35 થી 40 કિલોમીટર/અવરની રહી શકવાની શક્યતા રહેશે. એટલે તારીખ 6મીમાં કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7, 8, 9 તારીખમાં ક્રમશઃ વરસાદ ઘટતો જશે, પરંતુ પવનનું જોર તો રહેશે. તારીખ 10મી આસપાસમાં કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહે છે. અને તારીખ 11, 12થી લગભગ હવામાન ચોખ્ખું થતું જશે, પરંતુ ગરમીમાં 12 તારીખ પછી મહત્તમ ઉષ્ણતામાન વધતું જશે અને કોઈ ભાગમાં 37, 38, 38 ડિગ્રી જેટલું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. જી રોનકભાઈ. અંબાલાલભાઈ, કેમ કે આગાહીની વચ્ચે પણ કદાચ પૂરતી તૈયારી લોકોની પણ નહોતી, પ્રશાસનની પણ નહોતી. અનેક ઠેકાણે હોર્ડિંગ પડ્યા, 14 લોકોના જીવ પણ ગયા. હવેના દિવસો આપે જેમ કહ્યું કે પવન તો ફૂંકાશે, એટલે 6 તારીખથી 10 તારીખ આપ કહી રહ્યા છો, શું ગઈકાલે ફૂંકાયો એ પ્રકારનો પવન હશે, એનાથી ઓછો હશે, એનાથી વધુ હશે? અને જો વધુ અથવા એટલો જ હોય તો કયા પ્રકારની કાળજી રાખવી જરૂરી છે? હજુ તારીખ 10 સુધી પવનની ગતિવિધિની તો કાળજી રાખવી પડશે, પરંતુ આ તો વરસાદ સાથે પવનની ગતિ હતી અને કેટલાક ભાગમાં કરા પડે એવી શક્યતા હતી. પણ આમાં ઓછા વરસાદ સાથે પવનની ગતિ, વિન્ડ ગસ્ટ તો જબરજસ્ત રહેશે. એટલે લગભગ બાગાયતી પાકોમાં ખ્યાલ રાખવો પડશે અને ખેતરમાં પિયત વ્યવસ્થાપન કર્યું હોય તો પોચી જમીનમાં ધાન્ય પાકો જેવા કે બાજરી વગેરે ફરી જવાની શક્યતા રહેશે. એટલે હજુ ખેડૂતોએ ઉનાળુ પાક જરા મોટા થયો હતો અને તેનું પણ ધ્યાન રાખવું પડશે અને જનધને પણ કાળજી રાખવી પડશે. આ ઉપરાંત જે વાડામાં કે તેમાં રાખેલા પશુઓની પણ કાળજી રાખવી પડશે. હજુ ભિન્ન ભાગોમાં ક્યાંક વીજ પ્રપાતો થશે, પરંતુ હવે જે મહા મુસીબતો હતી ભારે, એમાં કંઈક ઘટાડો થશે. જય રોનકભાઈ. અને અંબાલાલભાઈ, ત્યારબાદની સ્થિતિ કેવી રહેશે? આપે કહ્યું કે તાપમાન વધશે, પણ પછીના દિવસો કેવા રહેશે? શું આવા જ દિવસો આ મહિનાના અંત સુધીમાં ક્યારે આવશે આટલી તકલીફવાળા, કે પછી હવામાન મે મહિનામાં હોય રાબેતા મુજબ એ પ્રકારનું જ રહેશે? હજુ તારીખ 11 થી 20માં આરબ કન્ટ્રી તરફથી કાળી આંધી ચડી આવવાની શક્યતા રહેશે અને આંધી વંટોળનું પ્રમાણ 11 થી 20માં વધારે રહેશે. અને આ આંધી વચ્ચે ક્યાંક હજુ 11 થી 20માં છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ કૃતિકા નક્ષત્રનો વરસાદ કહેવાય. કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડતો હશે તે પછી રાજ્યમાં ચોમાસું સારું બેસવાના એંધાણો હશે. એટલે 11 થી 20માં તો વરસાદ પડશે જ, પરંતુ તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને સાયક્લોન થવાની શક્યતા રહેશે. આ સાયક્લોન જો
લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને પાકિસ્તાનના ભાગોમાં થાય તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક આ જે ગતિવિધિ છે સાયક્લોનની ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં તો છેક શક્યતા જોવા જઈએ તો પશ્ચિમ ઘાટ અને ત્યારબાદ લગભગ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. અને 11થી 20માં પણ વિન્ડ ગસ્ટ જબરજસ્ત થશે. કાચા મકાનના સાપડા ઉડી જાય તેવો પવનની ગતિ 11થી 20માં રહેશે. અને 25થી 4 જૂન વચ્ચે પુનઃ ગરમી વધારે પડશે અને ગરમીના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે. પણ રોનકભાઈ, જે 25, 26, 27, 28માં વરસાદ થશે અને ત્યાર પછી વરસાદ નહીં થાય તો ચોમાસા પર લગભગ વિપરીત અસર થવાની શક્યતા રહેશે. જો 25, 26, 27, 28માં વરસાદ થયો અને ત્યારબાદ વરસાદ ન થયો તો વાયુ ફૂંકાશે અને વાયુ ફૂંકાવાથી વરસાદ લગભગ જાણે હાથ તાળી આપીને ગયો હોય તેમ જણાશે. એટલે રોહિણી નક્ષત્રમાં લગભગ ઉતરતી રોહિણી 4 ભાગ કરીએ ત્યારે એટલે 1લી, 2જી, 3જી, 4થી 5મી જૂન આસપાસ વધુ વરસાદ થશે તો વરસાદ સારું આવવાની શક્યતા રહે છે. જે રોનકભાઈ. અંબાલાલભાઈ, એક વાત છેલ્લે સમજવી હતી. આટલો જબરજસ્ત પવન ફૂંકાયો, મિની વાવાઝોડું હોય એવી સ્થિતિ થઈ, મોટા મોટા કરા પણ પડ્યા, બોર જેવા કરા પડ્યા. આ પાછળનું કારણ શું રહ્યું? આ પાછળનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન. અરબ સાગરમાં જે ભેજ આવતો હતો અને ઉપલા ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા. રાજસ્થાનના ભાગમાં 998 મિલીબાર જેવું હવાનું દબાણ હતું અને આ હવાનું દબાણ ઉપલા હવાના દબાણમાંથી જે નીચેના ભાગમાં લગભગ 1000 નીચે 4 કેથી થોડુંક વધારે હોય એ હવાનું જે એની ઉપર પવનની ગતિથી ચાલવાનું હતું. અને જ્યારે પાકિસ્તાન બાજુ 998 મિલીબારનું હવાનું દબાણ હોય, જ્યારે દક્ષિણવર્તી હોય અને જ્યારે ટ્રફ બનતો હોય, બંગાળ ઉપસાગરમાં વહન આવતું હોય, અરબ સાગરમાં વહન આવતું હોય અને આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. કહેવાય છે કે ઘણી નાની પછી વરસાદ આવતો હોય છે. એટલે એનું મુખ્ય કારણ જેટ ધારા દક્ષિણવર્તી, હજુ તો આરટીસી જેટ તો લગભગ ઉપર આવવાની વાર છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ની આ શક્યતા છે. 11 તારીખ પછી તો સમુદ્રમાં વાવાઝોડા પણ બનવાની શક્યતા છે. એટલે મુખ્ય કારણ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને આ વખતે ગરમી વધારે પડી એટલે સી ટેમ્પરેચર વધારે હોય. લગભગ 28 ડિગ્રી ઉપર સી ટેમ્પરેચર હોય ત્યારે આવા સાયક્લોન બનતા હોય છે અને ત્યાંની ગતિવિધિ બનતી હોય છે. જી રોનકભાઈ. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ.